સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં રહ્યું વેચવાલી દબાણ અને સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં 1.25% ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહ્યું વધારે દબાણ. રૂપિયામાં આજે ફરી નરમાશ. રેકોર્ડ નીચલા સ્તર પર ગગડ્યો રૂપિયો. ડોલરની સામે 91.95ના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો. સોના ચાંદીમાં ફરી ઉછાળો. સિલ્વર ઇટીએફમાં શાનદાર બાઉન્સ બેક. એસબીઆઈ, નિપ્પોન, એચડીએફસી અને ટાટા સિલ્વરમાં 8 થી 10%નો ઉછાળો. બજેટમાં રોકાણ વધારવા માટે ઇન્સેન્ટિવ આપવાની થઈ શકે છે જાહેરાત. સૂત્રો પ્રમાણે એઆઈ, ડેટા સેન્ટર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવાની જરૂર. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. બજેટમાં ટુરિઝમ સેક્ટરને મળી શકે છે બૂસ્ટ. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 3.0ની જાહેરાત શક્ય. પર્યટન મંત્રાલયે અભિયાનને રિવાઇઝ કરવાનો રાખ્યો છે પ્રસ્તાવ. છેલ્લા કેમ્પેનની સરખામણીએ વધારે ફાળવણીની સંભાવના. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. કેરળના તિરુવનંતપુરમથી પીએમ મોદીનો ચૂંટણીનો હુંકાર. કહ્યું, કેરળમાં ભાજપ સરકારનો પાયો નખાયો છે, પરિવર્તન આવશે. જેમ 1989માં અમદાવાદ દ્વારા ગુજરાત જીત્યું હતું, તેમ તિરુવનંતપુરમ દ્વારા કેરળ પણ જીતીશું.